હવે ભગવાન અત્યારે પિત્તાંબર શીશ વસ્ત્ર સાથે વસ્ત્ર પહેરાવાનો હાર કરવાનો આપણે પીઠમાં ભગવાનને વસ્ત્ર પહેરાય છે. અત્યારે નાના શરીરનો ટુકડો જેને રક્તસૂત્ર કહેવામાં આવે છે એ દરેક ઘરેણા જોઈએ. ભગવાન સુંદર ગણપતિ ભગવાન ઘણા બધા ઘરેણા છે. એક જ ભગવાન એવા છે ઘરેણા વગરના. શંકર ભગવાનને કોઈ ઘરેણા નથી. અને બીજા હનુમાનજી પણ એમનું રૂપ છે. હનુમાનજી પણ ઘરેણા વગરના હતા અને શિવજી પણ ઘરેણા. બીજા બધાને ઘણા બધા ઘરેણા. ચોખા જે છે એનું નામ છે અક્ષર. આપણે ભગવાન ઉપર ચોખા ચડાવતા હોઈએ છીએ. આપણે પણ તિલક કરીને અક્ષર લગાવતા. આખું એનું સ્વરૂપ છે અક્ષર. એવા હોવા જોઈએ. અક્ષર કોને કહેવાય? તૂટેલા ના હોય. અક્ષર તૂટેલા ના હોય એવા ચોખા ભગવાન હાથથી ખોલેલા હોવા છે. કેવા? ડાંગર કાશ્મીરમાં પાકેલી ડાંગર હોય છે. કેવા? હા, કાશ્મીરમાં જે ડાંગર પાકે છે એ જે કાદવ છે એ કાદવની અંદર કેસર હોય. શું હોય? કાશ્મીરમાં કેસર હોય. જે વસ્તુ જે પાકતી હોય તે જમીનમાં પડ્યા વગર રહેમ આવતી નથી. કાશ્મીરમાં પાકેલી ડાંગર જે ચોખા છે એની અંદર કેસર આવે છે. એટલા માટે એની સ્મેલ છે. યાદ રાખજો. આપણે સુધી પહોંચતું નથી. અસલ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. હા, કોઈ ભાગ્ય જ કોઈને મળે તો એના નસીબ બાકી એ તો બરોબર જાય પછી આપણને છેલ્લો લોટ આવે. તો એવી ડાંગરમાંથી એવા ચોખા ભગવાનને અક્ષર. આપણે કઈ પૂજામાં લેવા જશો ને તમે મોદીને ત્યાં પૂજામાં લેવા જઈએ પકડાઈ દે 5 રૂપિયા તમને સસ્તું આપ્યું લઈ. એવું નથી. ભગવાનનું આપણે જે પૂજન અર્ચન કરીએ સાથે આપણે કીધું કે આઈટીનું રિટર્ન નથી મળતું. આપ પ્રાપ્ત કરતા હોય જેને પણ આપતા હોય એને આત્માને આનંદ હોવો જોઈએ. જે પણ વસ્તુ થોડું કરો કેવું કરો પણ સુંદર કરો. તો એવા અક્ષરથી તંદુરસ્તી આયુષ્યનું વધારો થાય. આયુષ્ય નક્કી છે પણ શું સંબંધ છે? તંદુરસ્તી સાથે સંબંધ છે. હવે દુર્વા ભગવાને દુર્વા ખૂબ પ્રિય છે. ધરું અતિશય પ્રિય હોય તો ધરું છે. અને ધરું શા માટે ચડાવવાની એ 2 મિનિટમાં બાકી કે છે કે વધારે ના લેતા. ઋષિએ પ્રશ્ન કર્યો, હે મહામુનિ, ભગવાન ગણપતિને ધ્રુવ શા માટે પ્રિય છે? અને ધ્રુવનો એક ઇતિહાસ છે. એક સમયે અગ્નિસુર નામનો દૈત્ય પ્રગટ થયો અને દરેક દેવોને ત્રાસ આપતો હતો. તે સમયની વાત છે. એક સમયે સુબોધ નામનો રાજા અને તેની શીલા નામની પત્ની હતી. એક દિવસના સમયે એક વિદ્વાન બ્રાહ્મણ ભિક્ષાનાર્થે રાજા પાસે ગયો પણ તેની દરિદ્રતા એને દેખાતી હતી. એના જે વસ્ત્ર પહેરેલું હતું વસ્ત્રની અંદર કાળી કાળા પડેલા પણ સત્તા પ્રભાવે કરી આ બ્રાહ્મણ તેજસ્વી હતો. પણ આ રાજાને એ વિચાર કર્યા સિવાય મનમાં આશંકા પેદા કરી આ બ્રાહ્મણને મસ્કરથી શબ્દ કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ, આપ તો વિદ્વાન છો, આપ મારા ત્યાં માંગવા માટે શા માટે? આપ તો શક્તિમાન છો. ત્યારે બ્રાહ્મણે સુંદર જવાબ આપ્યો, હે રાજન,
રાજા એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને વિષ્ણુ પાસે માગવાનો મારો હક છે, એટલે હું માંગુ છું. પણ હે રાજા, તો દુર્બુદ્ધિ થઈ, તારા મને અંદર આમ થયો છે, જ્યાં હે રાજા હું તને શ્રાપ આપું છું, તો આખું મરી જાય. તો તેની પત્ની સુશીલા પાસે બેસી હતી, તેને ક્રોધ ચડ્યું. હે બ્રાહ્મણ, તો વગર વિચાર કરી મારા પતિને શ્રાપ આપ્યો છે, હું પણ તને જ્યાં શ્રાપ આપું છું, તો ગંધર્પ બની જાય. બ્રાહ્મણ કે હે રાણી, તે વગર વિચાર શબ્દ કર્યા છે, મને તે શ્રાપ આપ્યો છે, માટે હું તને શ્રાપ આપું છું, તો ચાંદાલી બની જાય. શ્રાપની વર્ષા. ત્યારે શ્રાપ થયા પછી કઈ આપણે ઉતાવળથી કામ કરી નાખીએ, ત્યારે શાંતિમાં બેસે વિચાર આવે. આ ત્રણે વિચાર આવ્યું કે આપણે હર સમાજમાં એકબીજા ઉપર શ્રાપની વર્ષા થાય છે. ત્યારે દરેક પોતાની ક્ષમા માંગી છે. અરે કહ્યું, હે રાજા, અમે જે તારી પાસે ભિક્ષા લઈએ છીએ એની ભિક્ષા સભ્ય નથી લેતા, પણ તમારું જે પ્રાયશ્ચિત છે એ પ્રાયશ્ચિત અમે લઈ જઈએ છીએ, અને તમે પુણ્ય પ્રાપ્ત કરો છો, તમારું પ્રાયશ્ચિત અમે લઈ જઈએ. આજે પ્રશ્ન છે, ક્યાં પ્રાયશ્ચિત? તમે બધે લઈ ગયો. જે બ્રાહ્મણ ઘરે ઘરે ભિક્ષા માંગે, ચપટી શું આપે? અત્યારે પ્રથા થોડી નીકળી ગઈ, નારાયણ હરી કરે એટલે ચપટી રોટ આપે. તારે શું આપીએ છીએ? આપણે પુણ્યની પ્રાપ્તિ કરીએ છીએ, આપણું જે પ્રાયશ્ચિત છે બ્રાહ્મણ પાસે. તારે બ્રાહ્મણને પ્રશ્ન કરો કે ભાઈ પ્રાયશ્ચિત આ બધું ભેગું થાય તો તમે શું કરો? હવે શ્રાવણની અંદર બેસી ભગવાન શિવજી ઉપર બિલી ચડાવો અને બિલીના પ્રભાવે કરી મારું પ્રાયશ્ચિત બધું ભગવાન શંકર લઈ લે છે અને મને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો પછી ભગવાન શંકર પાસે કેટલું પ્રાયશ્ચિત ભેગું થયું? તારે કહ્યું કે ભગવાન શિવજીના પાસે જે પ્રાયશ્ચિત ભેગું થાય એ પોતાના મસ્તક ઉપરથી વેઠી ગંગામાં વેરાવી અને દરિયામાં પધરાવી દે છે. તો દરિયો પ્રાયશ્ચિત શું કરે? એ પ્રાયશ્ચિત દરિયો વલે બારે કાઢે અને એનું જે ક્ષાર છે ભાગે એ પાછો લોકોમાં આવે, ચપટી રોજ ખાય અને એ પ્રાયશ્ચિત પાછું લોકોમાં વેચી. તો રાજન બ્રાહ્મણે કહ્યું કે હે ચાંદાલી, બે ત્રણ શ્રાપ આપ્યો છે, તારે વીણેલી દવો ભેગી કરેલી ભગવાન ગણપતિના મસ્તક ઉપર થશે તો શ્રાપથી મુક્ત બનીશ. તો પેલી શ્રી સતીજીને કહ્યું, હે બ્રહ્મદેવ, હું તમને પણ એક શ્રાપથી મુક્ત કરવાનું વરદાન આપું છું કે આપણે ત્રણેય જણા ભેગા મળી અને ભગવાન ગણપતિની 3 પ્રદક્ષિણા કરીશું તો તમે શ્રાપથી મુક્ત થશો. સમય ગયો છે, ભાદરવા માસનો પક્ષ છે, શુક્લ ચતુર્થી છે અને ગણપતિના મંદિરની અંદર ઉત્સવ બનેલો છે. પણ વરસાદ પવનથી સાથે આ ચાંદાલી થરથર ધ્રુજતી હતી. થોડા લાકડા વીણી લાવી ધોરણો બધું ભેગું કર્યું. તે સમયે લીલી તરો ભેગી કરેલી છે, પવનનો જોર છે અને આખલોના ગંધર્વ ગધાડો બને ત્યાં ભેગા થયા અને આ ધરો ફેલાતા જો ચાંદાલી ધોકોની પાછળ પડી અને આ મંદિરની ચારે બાજુ 3 પ્રદક્ષિણાથી આકાશમાંથી વિમાન આવ્યું અને એમને મોક્ષ મળ્યું છે. તારે ભક્તગણો ભેગા થઈ ભગવાનને પ્રશ્ન કર્યો છે. પણ જગ પૂછાય જગદીશ ને ક્યાં ગયા જર તમારા, કો તો ખજાને ખોદ પડી, કો તો નરધને દીનો નામ. પણ નથી ખજાને ખોદ પડી અને મળી નથી નરધન દીનો નામ. પણ માનવીએ મન સંકેલ્યા, હે બોલા હરે સંકેલ્યા. હે ભક્તગણો, તમે જે ઉત્સવ કર્યો હતો તે તમે પોતાની મોટા સ્પર્શેતાનો ભાવથી નતો અને જે આ તેની દુર્વા ભગવાન ગણપતિને દુર્વા કરી છે તો દુર્વાના પ્રભાવે કરી અને આપને મોક્ષ મળ્યો છે. તારી ભક્તે કહ્યું કે આ દુર્વાનું કારણ છે કે પહેલા અગ્નિશુર નામનો વ્યક્તિ થયો, ઇન્દ્રાસન જીતી લીધું, તે ભયભીત થયા છે. તે સમયે ભગવાન ગણપતિ પાસે ગયા છે અને ગણપતિ સેનાના નાયક બનાવી અને અગ્નિશુર સામે યુદ્ધ કરવા લાગ્યા છે. ઘણો સમય યુદ્ધ ચાલ્યું છે અને યુદ્ધ થતા આ અગ્નિશુરે એક અગ્નિના ઘોડાનો સ્વરૂપ લઈ અને ગણપતિ પર બહાર કરવા ગયો છે. તે સમયે ભગવાન ગણપતિએ મુખ મોડી અને અગ્નિને પોતાના ઉદરમાં સમાઈ લીધો. તેથી ગણપતિ
ગર્ભની અંદર અગ્નિ પડ્યો છે. અગ્નિ ત્યારે દાન આપવા મળ્યો છે ત્યારે ભગવાન શિવજી તેને ચંદ્ર આપ્યો છે, દેવોએ અગ્નિ આપ્યો છે, ચંદનનો લેપ કર્યો છે, સિંદૂરનો લેપ કર્યો, પણ ભગવાન ગણપતિની જે પીરની અંદર અગ્નિ હતી તે શાંત નથી. તે સમયે ઋષિઓ ભેગા થઈ અને દુર્વાનો રસ ગાળ્યો. રસ ગાળી પોતાના તપનો પ્રભાવ મૂકી અને રસનો પીવાનો ગણપતિ મહારાજને પાયો. અને આ દુર્વાના રસ પીવાથી ગણપતિની અંદર જે દાહ અને અગ્નિ થતો હતો તે શાંત થયો. તેથી ભગવાને ગણપતિ કહ્યું કે જે આજથી પછી મને દુર્વા ચડાવશે તેની વંશવૃદ્ધિ થાય. એ ખેતર ધરુનો કાકડો નાખવો 12 મહિના આખા ખેતરમાં ધરો થાય. દુર્વાની વંશવૃદ્ધિ એટલે થાય છે. તે દિવસેથી ભગવાન